નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા. એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર આરોપી ભગીરથ ઉર્ફે ભગી મકવાનાની અડાજણ પોલીસે મુદ્દામાલ સહિત ધરપકડ કરી છે. તો આ ગુનામાં સંડોવાયેલ અન્ય 3 જુવેનાઇલ આરોપીઓને પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. સુરતમાં અવારનવાર ઘરફોડ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતમાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનાર 19 વર્ષીય આરોપી ભગીરથ ઉર્ફે ભગી મકવાનાની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. તો આરોપી ભગીરથ મકવાના વેદ રોડ ખાતે આવેલ કુબેર પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની જાણ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપી પાસેથી મોબાઈલ ફોન, બાઇક મળી કુલ ₹74,800ના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આરોપી ભગીરથ મકવાણા સાથે ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય 3 જુવેનાઇલ આરોપીઓને પણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. ઘરફોડ ચોરીના આ આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા 200 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીઓ સુધી પહોંચવામાં અડાજણ પોલીસને સફળતા મળી છે. તો આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો. એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ 1 આરોપી અને 3 બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે. એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાઇકલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન 4 જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે. એ લોકો શટર હોય દુકાનની, એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાંથી એ બધું ચોરી કરીને બહાર કાઢે ને પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું ને એવું મૂકી દે. અત્યારે હાલમાં એક ગુનો ડિટેક્ટ થયો છે ને બીજી તપાસ ચાલુ છે.